દરેક વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, હેવ અ ગ્રેટ ડે. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે કેટલાક બીજા વધારાના સમ્સ જોવાના છે, જે હવે આપણે સ્ટાર્ટ કરીશું એન્ડ વી વિલ કેલ્ક્યુલેટ ફોર ધ નેક્સ્ટ વન. ગઈકાલના સેશનની અંદર આપણે પ્રોફિટેબિલિટી રેશિયોઝ જોયેલું હતું અને હવે વિદ્યાર્થી મિત્રો આજના સેશનની અંદર આપણે લિક્વિડિટી રેશિયોઝ જોવાનું છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ લિક્વિડિટી રેશિયોઝ માટે. લેટ્સ હવે સ્ટાર્ટ. તો હવે આગળ આપણે જોઈએ લિક્વિડિટી રેશિયો. સૌપ્રથમ પહેલા તો અહીં આપણે જોઈશું લિક્વિડિટી રેશિયો માટે. રેશિયો નંબર 2. Ratio number 2, liquidity ratio. Liquidity ratio. ચલો લિક્વિડિટી રેશિયોની વાત કરીએ તો લિક્વિડિટી રેશિયોની અંદર એ પહેલું, ચલો મને કહેશો કયો રેશિયો છે પહેલો? કરંટ રેશિયો. પહેલું છે કરંટ રેશિયો. ચલો કરંટ રેશિયોની ફોર્મ્યુલા વિદ્યાર્થી મિત્રો શું છે? કરંટ રેશિયો બરાબર શું થશે? કરંટ એસેટ્સ ડિવાઇડ બાય કરંટ લાયબિલિટીઝ. કરંટ એસેટ્સ ડિવાઇડ બાય કરંટ લાયબિલિટી. ચલો સેકન્ડ નંબરમાં બી શું છે? બી માં લિક્વિડ રેશિયો. લિક્વિડ રેશિયો શું છે એની ફોર્મ્યુલા? લિક્વિડ રેશિયોની ફોર્મ્યુલા લિક્વિડ એસેટ્સ ડિવાઇડ બાય લિક્વિડ લાયબિલિટીઝ. liquid assets upon liquid liability. Assets upon liquid liability. ચલો ત્યાર પછી સી શું છે? ક્વિક રેશિયો ઓર એસેટ રેશિયો ઓર કેશ રેશિયો. ક્વિક રેશિયો શું છે એની ફોર્મ્યુલા? ક્વિક રેશિયો બરાબર શું છે? ક્વિક એસેટ્સ ડિવાઇડ બાય લિક્વિડ લાયબિલિટીઝ. ક્વિક એસેટ્સ upon શું થાય? ક્વિક એસેટ્સ upon લિક્વિડ લાયબિલિટીઝ. ક્વિક એસેટ્સ upon liquid liability. કમ્પ્લીટ. ઓવર સી. સી પછી હવે શું આવશે? તુરંત નેટ વર્કિંગ કેપિટલ રેશિયો. ઓકે ડી નેટ વર્કિંગ કેપિટલ રેશિયો. નેટ વર્કિંગ કેપિટલ રેશિયો. ચલો એની ફોર્મ્યુલા શું છે? નેટ વર્કિંગ કેપિટલ રેશિયોની ફોર્મ્યુલા નેટ વર્કિંગ કેપિટલ ડિવાઇડ બાય નેટ એસેટ્સ. નેટ વર્કિંગ કેપિટલ ડિવાઇડ બાય શું છે? નેટ એસેટ્સ. ફિનિશ. ચલો ત્યાર પછી લિક્વિડિટીના કમ્પ્લીટ. ઓકે ચલો
તો વિદ્યાર્થી મિત્રો આ 4 રેશિયો છે એ લિક્વિડિટી રેશિયો છે. લિક્વિડિટી રેશિયો જેને ગુજરાતીમાં તરલતાના ગુણોત્તર કહેવામાં આવે છે. લિક્વિડિટી કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો એવી જે અસેટ્સ અથવા એવી જે લાયબિલિટી which can be converted directly into the form of cash, જેને તમે કેશમાં ડાયરેક્ટલી કન્વર્ટ કરી દો, ઇટ ઇઝ નોન એઝ અ લિક્વિડ, અને આપણે લિક્વિડિટી કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોટલ આપણને 4 ફોર્મ્યુલાઝ આપવામાં આવેલી છે. 4 ફોર્મ્યુલા 1 બાય 1 જોઈએ. સૌપ્રથમ પહેલી જ ફોર્મ્યુલા છે કરંટ રેશિયો. તો કરંટ રેશિયોની ફોર્મ્યુલા છે કરંટ એસેટ્સ અપોન કરંટ લાયબિલિટી. વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણો છો કે કરંટ એસેટ્સમાં કોનો સમાવેશ થાય? તો કરંટ એસેટ્સની અંદર સ્ટોક, બીઆર, કેશ, બેંક, પ્રીપેડ એક્સપેન્સ આ બધાનો સમાવેશ કરંટ એસેટ્સમાં થાય છે. જ્યારે કરંટ લાયબિલિટીની અંદર બેંક ઓવરડ્રાફ્ટ, બિલ્સ પેયેબલ, ક્રેડિટર આ બધાનો સમાવેશ કરંટ લાયબિલિટીઝમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો જે બી ચર્ચા કરી એ આપણે કરંટ રેશિયોની વાત કરી. જોઈ ગયા ધ્રુવી? કોઈ બાદ અને નામ આવે ને તો આવી જજે, બરોબર ને? વિદ્યાર્થી મિત્રો સેકન્ડ નંબરનો રેશિયો છે એ આપણા માટે છે લિક્વિડ રેશિયો. જો હું લિક્વિડ રેશિયોની વાત કરું તો એની ફોર્મ્યુલા છે લિક્વિડ એસેટ્સ અપોન લિક્વિડ લાયબિલિટી. લિક્વિડ એસેટ્સ કોને કહેવાય? સ્ટોક સિવાયની તમામ કરંટ એસેટ્સ. ફરીથી એક શબ્દ બોલું છું, સ્ટોક સિવાયની તમામ કરંટ એસેટ્સ એટલે લિક્વિડ એસેટ્સ. અને લિક્વિડ લાયબિલિટી કોને કહેવાય? લિક્વિડ લાયબિલિટી કોને કહેવાશે? તો બેંક ઓવરડ્રાફ્ટ સિવાયની તમામ કરંટ લાયબિલિટીઝ એટલે લિક્વિડ લાયબિલિટી. ત્યાર પછી ક્વિક રેશિયો, ક્વિક એસેટ્સ અપોન લિક્વિડ લાયબિલિટી, નેટ વર્કિંગ કેપિટલ રેશિયો, નેટ વર્કિંગ કેપિટલ અપોન નેટ એસેટ્સ. તો આ જે 4 છે એ આપણા માટે રેશિયો નંબર 2 છે. ચલો રેશિયો નંબર 3, ત્રીજા નંબરનો રેશિયો શું છે? ત્રીજા નંબરનો રેશિયો લેવરેજ રેશિયો. લીવરેજ રેશિયો. ચલો લીવરેજ રેશિયો. ચલો લીવરેજ રેશિયો કોને કહેવાય? તો ચલો લીવરેજ રેશિયો એમાં પહેલું કયું છે? લીવરેજ રેશિયોમાં પહેલું ફર્સ્ટ વન Liabilities equity ratio. કયું? લાયબિલિટી Equity ratio. લાયબિલિટી ઇક્વિટી રેશિયો શું છે આની ફોર્મ્યુલા? લાયબિલિટી ઇક્વિટી રેશિયોની ફોર્મ્યુલા એમાં ફર્સ્ટ અને સેકન્ડ ટર્મ છે. લાયબિલિટી ઓકે, ફર્સ્ટ અને સેકન્ડ બે છે એમાં ટોટલ. ચલો જોઈએ, બરોબર છે. ઓન ધ બેસિસ ઓફ આ લીવરેજ રેશિયો એની અંદર સૌપ્રથમ પહેલા આપણે જોઈએ ડેપ્ટ ઇક્વિટી રેશિયો. લીવરેજ રેશિયોમાં પહેલું કયું આપણને આપવામાં આવ્યું છે? Debt equity ratio. और ડેપ્ટમાં તો બે પ્રકારની ડેપ્ટ હોય, લોંગ ટર્મ પણ હોય અને શોર્ટ ટર્મ પણ હોય. એટલે આ રીતે ઓન ધ બેસિસ ઓફ સૌપ્રથમ પહેલા આપણે જોઈશું ડેપ્ટ ઇક્વિટી રેશિયો. ચલો ડેપ્ટ ઇક્વિટી રેશિયોની વાત કરીએ તો ડેપ્ટ ઇક્વિટી રેશિયોમાં શું છે? પહેલું On base of long term debt. on the basis of long term debt. On the basis of long term debt. શું છે એની ફોર્મ્યુલા on the basis of long term debt? Long term debt divided by shareholders fund into 100.
long term debt upon shareholder fund upon shareholder fund गुणिया 100. चलो सेकंड नंबर में શું છે બીજા નંબરમાં on the basis of total debt on the basis of total debt શું છે એની ફોર્મ્યુલા on the basis of total debt એની ફોર્મ્યુલા શું છે total debt divided by shareholder funds into 100. total debt divided by shareholder divided by શું છે shareholder funds. divided by shareholders fund. હવે વિદ્યાર્થી મિત્રો શેરહોલ્ડર ફંડ કોને કહેવાય એ આપણે ગઈકાલે જોઈ ગયા છે ગઈકાલના સેશનની અંદર. ઓકે ચલો ગો ફોર ધ નેક્સ્ટ વન. એના પછી જે બંને વાત કરી પહેલી છે એ લોંગ ટર્મ ડેપ્ટની વાત કરી બીજી છે એ આપણે ટોટલ ડેપ્ટની વાત કરેલી છે. on the basis of long term debt and on the basis of total debt. ચલો સેકન્ડ નંબરમાં જોઈએ ડેપ્ટ કેપિટલ એમ્પ્લોયડ રેશિયો. સેકન્ડ નંબરની જે ફોર્મ્યુલા છે એ છે ડેપ્ટ કેપિટલ એમ્પ્લોયડ રેશિયો. સેકન્ડ નંબરમાં એટલે દીપને કે છે ને ઘરેથી ફોન આવ્યો છે દીપ છે ને એમ કે ઘરેથી ફોન આવ્યો એ ચલો સેકન્ડ નંબરમાં શું છે ડેપ્ટ capital employee ratio. ડેપ્ટ કેપિટલ એમ્પ્લોયડ રેશિયો. ચલો એની ફોર્મ્યુલા શું છે long term debt divided by total capital employed into 100. So long term debt upon શું છે total capital employed. long term debt upon total capital employed into 100. ચલો ફિનિશ ડેપ્ટ કેપિટલ એમ્પ્લોયડ રેશિયો ઓવર. એના પછી શું છે capital gearing ratio. capital gearing ratio બરાબર કેપિટલ ગિયરિંગ રેશિયો બરાબર શું છે એની ફોર્મ્યુલા કેપિટલ ગિયરિંગ રેશિયો બરાબર. હવે એની ઘણી બધી આપેલી છે બરોબર ને આપણે આ ફોર્મ્યુલા ખાલી કન્સિડર કરીશું. ચલો મને લખાઈ દો preference share capital પછી plus debenture plus plus long term loans divided by equity share capital. divided by equity share capital
equity share capital. Complete over finish. Preference share capital plus debenture plus long term loan upon equity share capital. Capital gearing ratio over next one number 4. 4 નંબરનો રેશિયો શું છે? 4 નંબરનો રેશિયો Fixed assets to long-term fund ratio. એમાં ને એમાં 4th નંબરનો રેશિયો છે. એમાં ને એમાં D. શું છે? ફિક્સ અસેટ્સ ટુ લોંગ To long-term funds ratio. ફિક્સ અસેટ્સ ટુ લોંગ ટર્મ Fund ratio. ફંડ રેશિયો. ચલો એની ફોર્મ્યુલા છે. શું છે એની ફોર્મ્યુલા? Fixed assets divided by long-term funds into 100. ફિક્સ અસેટ્સ ડિવાઈડ બાય Long-term funds. ઇન્ટુ Into 100. ચલો ત્યાર પછી પ્રોપ્રાઇટરી રેશિયો. પ્રોપ્રાઇટરી રેશિયો શું છે એની ફોર્મ્યુલા? પ્રોપ્રાઇટરી રેશિયો શું છે એની ફોર્મ્યુલા? પ્રોપ્રાઇટરી રેશિયો એની ફોર્મ્યુલા શું છે? Shareholder funds divided by total real assets into 100. શેર હોલ્ડર્સ ફંડ Divided by ડિવાઈડ બાય total real assets. Into 100. ઇન્ટુ 100. કમ્પ્લીટ. શેર હોલ્ડર ફંડમાં આવી ગયા બરોબર. જે બી વાત કરી આપણે શેર હોલ્ડર ફંડની અંદર આવી ગયા. ચલો એના પછી ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. બરોબર. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો શું છે મને કીધું? ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો એ પછી બોલો તો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો એની અંદર શું છે ફોર્મ્યુલા? Profit before interest and tax divided by interest. પ્રોફિટ બિફોર Interest and tax. interest and tax Divided by interest. divided by interest ગુણ્યા 100. જો 100 લખો તો વિદ્યાર્થી મિત્રો પર્સન્ટેજમાં આન્સર આવશે અને 100 માં ન લખો તો ઇસ્ટોમાં આન્સર આવશે. ચાલશે. ચલો એ પછી જી શું છે? જી માં Debt service coverage ratio. ડેપ્ટ સર્વિસ કવરેજ રેશિયો. ડેપ્ટ સર્વિસ કવરેજ રેશિયો શું છે એની ફોર્મ્યુલા? વિદ્યાર્થી મિત્રો મેં પહેલા પણ કીધું આ બુકમાં આપેલી છે. બિલકુલ આ એ જ ફોર્મ્યુલા છે, કોઈ જ નવી નથી. અને ફોર્મ્યુલા નહીં આવડે તો પણ ચાલશે. અત્યારે ખાલી આપણે ટેમ્પરરી એક વખત એટલા માટે લખીએ છીએ કે માઇન્ડમાં આપણને ક્લિક થાય કે આવી કઈક ફોર્મ્યુલા હતી. બાકી કોઈ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની જરૂર નથી. ચલો ત્યાર પછી શું છે એની ફોર્મ્યુલા? ડેપ્ટ ઇક્વિટી ડેપ્ટ સર્વિસ કવરેજ રેશિયો. Profit after tax.
profit after tax plus depreciation plus depreciation plus depreciation plus interest on loan plus interest on loan on loan upon માં કેટલા interest on loan interest on loan plus loan repayment during the year loan repayment during the year गुणिया 100 કમ્પ્લીટ નહીં है इंटरेस्ट कवरेज रेशियो ओवर जी ફિનિશ जी પછી હવે h શું છે h માં કે તો મને preference dividend coverage ratio preference dividend coverage ratio coverage ratio શું છે આની ફોર્મ્યુલા preference dividend coverage ratio profit after tax profit after tax divided by preference dividend divided by preference dividend ગુણ્યા શું થશે ચલો ત્યાર પછી સર ઇન્ટુ 100 નથી આપેલા કઈ ચાલે વાંધો નહીં ચાલશે હા ચાલશે પછી ઓકે ઇક્વિટી ડિવિડન્ડ કવરેજ રેશિયો equity dividend coverage ratio equity dividend coverage ratio શું છે એની ફોર્મ્યુલા equity dividend coverage ratio ની ફોર્મ્યુલા profit after tax minus preference dividend profit after tax upon શું છે profit after tax upon minus preference dividend minus preference dividend divided by proposed equity dividend proposed equity dividend ગુણ્યા કમ્પ્લીટ નહીં ફિનિશ હા પછી લેવરેજ રેશિયોના સર અહીંયા સુધી જ છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ લિવરેજ રેશિયો અહીંયા આપણે કમ્પ્લીટ કરેલો છે લિવરેજ રેશિયોની અંદર બરાબર જે રેશિયો નંબર 3 છે આપણા માટે તો વિદ્યાર્થી મિત્રો ધીસ ઇઝ સેશન નંબર 2 ઓફ રેશિયો એનાલિસિસ કે જેની અંદર આપણે આ રીતના અલગ અલગ રેશિયોઝ જોયેલા છે તો વિદ્યાર્થી મિત્રો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ ફરીથી નેક્સ્ટ ટાઈમ મળીશું બીજા નવા રેશિયો સાથે ત્યાર પછી આપણે સમ કેલ્ક્યુલેટ કરીશું અને એક્ઝામની અંદર આપણને ખાલી સમ જ પૂછાશે હેવ અ નાઇસ ડે ગુડ બાય બાય